વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતમાં ક્રાંતિકારી ચળવળ જોઈએ અને ત્યાર પછીથી વિદેશોની અંદર એ પણ એ ક્રાંતિકારી ચળવળ એટલે કે ભારતને સ્વતંત્રતા કે આઝાદી અપાવવા માટે વિદેશોની અંદર એક પણ ક્રાંતિકારી ચળવળની શરૂઆત થઈ શકી હતી, જેમાં એ જે ભારત એટલે કે ભારતની બહાર ખાસ કરીને અહીંયા ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર એટલે કે બર્મા, મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન, રશિયા એવા દેશોની અંદર એ ક્રાંતિકારી ચળવળ ફેલાઈ શકી હતી. વિદેશોની અંદર કયા નેતાઓ સક્રિય હતા, જેની અંદર શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયાલ, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, સરદારસિંહ રાણા, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપકરમણ પિલ્લાઈ, ડૉક્ટર મથુરસિંહ ખુદાબક્ષ એવા ક્રાંતિકારી સંકળાયેલા હતા, જોડાયેલા હતા. વિદેશોની અંદર એ ક્રાંતિકારી ચળવળ અને એ પ્રવૃત્તિઓને એટલે કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ આપનાર શરૂઆત ક્યાંથી કરી હતી? ઇંગ્લેન્ડથી છુપી રીતે એ રસોઈયાના બિસ્તરામાં પિસ્તોલ એટલે કે શસ્ત્રો ભરીને ભારતની અંદર મોકલતા હતા. બીજું કારણ, ઇંગ્લેન્ડથી એ છુપી રીતે અને ત્યાર પછીથી એ જે ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલીની મદનલાલ ઢીંગરાએ હત્યા કરી દીધી હતી. 1907ની અંદર અમેરિકાના કેલિફોર્નિયાની અંદર ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરવામાં આવી હતી અને પાછળથી એનું નામ હરદયાળ જે ગદર પાર્ટી રાખેલું હતું. ગદર એટલે બળવો. એ જે ગદર એટલે કે બળવો એ પાર્ટીનું નામ રાખવામાં આવેલી હતી અને એ 4 ભાષાઓની અંદર સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું હતું. પાછળથી પ્રવૃત્તિની અંદર તારકનાથ દાસ, કરતારસિંહ જોડાયેલા હતા. જર્મનીની અંદર ચંપકરમણ પિલ્લાઈ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની સ્થાપના કરેલી હતી. ઈરાકને વડુમથક બનાવી એ ભારત ઉપર આક્રમણ કરવાની યોજના ઘડેલી હતી 1907ની અંદર. ત્યારબાદ જર્મનીની અંદર સ્ટુટગાર્ટ શહેરની અંદર યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદની અંદર સૌ પ્રથમ મેડમ કામાએ તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ ફરકાયો હતો. ખાલી જગ્યા જોડકાની અંદર યાદ રાખવાનો, મેડમ કામાએ તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલો હતો. અફઘાનિસ્તાનની અંદર રાજા મહેન્દ્ર પ્રતાપ કે જેને રાષ્ટ્રીય પ્રમુખ ના નેજા હેઠળ કામચલાઉ સરકારની રચના કરેલી હતી, જેની અંદર આબિદુલ્લા, મૌલાના બશીર, શમશેરસિંહ, મથુરસિંહ જેવા નેતાઓ હતા. એ સરકારે રશિયા, ઈરાન, તુર્કીની મદદ મેળવવાના પ્રયત્નો કરેલા અને તુર્કીના વડા અનવર પાશા કે જે ગવર્નરને મળેલા. એમાં સંકલ્પનાની અંદર પૂછાઈ જાય છે રેશમી રૂમાલ ગાલિબનામા. એ જે ગાલિબનામા કે ષડયંત્ર મુસ્લિમોને સંગઠિત થઈ ખ્રિસ્તીઓની સામે જંગ માંડવો, એટલે રેશમી રૂમાલની અંદર એ ષડયંત્ર એટલે કે એ ગાલિબનામાની અંદર લખવામાં આવેલું હતું કે મુસ્લિમોએ ભેગા થઈ ખ્રિસ્તીઓની સામે યુદ્ધ ચડવું. રાજા મહેન્દ્ર પ્રતાપ પોતાની સહીવાળી એ સોનાની પટ્ટી રશિયાના ઝારને મોકલાયેલી, જેમાં ઝારને ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખવા જણાવેલું. અને રશિયાના ક્રાંતિવીર ટ્રોટસ્કીએ તો એ ભારતના ક્રાંતિકારીઓને બધી મદદ આપવાનું વચન આપેલું હતું. બર્માની અંદર સોહનલાલ પાઠકે અને સિંગાપુરની અંદર પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ આપેલો.
અને એમાં સૌથી મહત્ત્વની ઘટના કે જે કામા ગાટા માટું અને તોશામારું સ્ટીમરોની ઘટના, એ ક્રાંતિકારી પ્રવૃત્તિ, એટલે કે ક્રાંતિકારીઓની વિદેશોની અંદર અંગ્રેજ શાસન વિરુદ્ધ એ લાગણી જાગૃત કરવા મહત્ત્વનું બળ પૂરું પાડેલું હતું અથવા પ્રેરક બળ પૂરું પાડેલું હતું. ત્રીજું કે જે ભારતની રાષ્ટ્રીય ચળવળ, એ જે ભારતની રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઇતિહાસની અંદર દેશદાઝથી ભરેલા 18થી 24 વર્ષની વય ધરાવતા યુવાનો હતા કે જેઓ મોતને મુઠ્ઠીમાં લઈ ગમે તેવા સાહસ અને રોમાંચક કાર્યો પાર પાડવા અને પકડાઈ જતા હસ્તે મુખે એ ફાંસીના માચડે ઇન્કલાબ જિંદાબાદ અને વંદે માતરમ ગગનભેદી નારા સાથે ચડી જતા હતા. અને મા ભૌમ એટલે કે માતૃભૂમિની સ્વતંત્રતા માટે, એ જે આઝાદીના ઉમદા ધ્યેયને માટે એ વીર ગતિ પામતા હતા. એમનામાં ઊંચી દેશભક્તિ, ત્યાગ, બલિદાનની ભાવના હતી. એ જ યુવા પેઢીને સદીઓ સુધી પ્રેરણા આપતા રહ્યા. ત્યારબાદ મોર્લે મિન્ટોના સુધારા, ઈસવીસન 1909. મોર્લે મિન્ટોના સુધારા, ઈસવીસન 1909. અહીંયા જોજો, મોર્લે મિન્ટો ઈસવીસન 1909ની અંદર એના ધારા એટલે કે સુધારા. ઈસવીસન 1909 એટલે અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હિન્દુ અને મુસ્લિમોની વચ્ચે કોમી વય મનસ્ય ઊભું કરવા માટેની યોજના તૈયાર કરેલી હતી. ઈસવીસન 1906 આપણને ખ્યાલ છે મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી હતી. અને એ જે આગા ખાનની આગેવાની હેઠળ મુસ્લિમોનું એક પ્રતિનિધિ મંડળ, અહીંયા આ મુસ્લિમોનું એક પ્રતિનિધિ મંડળ વાઇસરોય મિન્ટોને મળેલું હતું અને તે સમયે હિન્દી વજીર મોર્લે હતા. ઈસવીસન 1909, જેને મોર્લે મિન્ટોના સુધારા તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1909 મોર્લે મિન્ટોના સુધારા. હવે આખો ઇતિહાસ અહીંયાથી બદલાઈ જાય છે. ભારતની અંદર ગાંધીજીનું આગમન, એટલે કે ભારતના જ હતા છતાંય પણ એ જે મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાની અંદર એક મુસ્લિમ પેઢીના વકીલાત માટે ગયેલા હતા કે જ્યાં રંગભેદની નીતિ ચાલુ હતી. રંગભેદ એટલે કે ચામડીના વર્ણના આધારે ભેદભાવ રાખવામાં આવતો. ત્યાં દક્ષિણ આફ્રિકાની અંદર જ એ ગાંધીજીએ સત્યાગ્રહ કરેલું અને એ સત્યાગ્રહની સફળતાની સાથે જ એ પરત ફર્યા. ક્યારે? ઈસવીસન 1915. એમના રાજકીય ગુરુ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે. ખાલી જગ્યા જોડકાની અંદર યાદ રાખવાનું એક્ઝેક્ટ રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે. જનરલ નોલેજ માટે પણ યાદ રાખવાનું. આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રામ રાજચંદ્ર. એમની પાસેથી પ્રેરણા મેળવી ગાંધીજીએ ઘણા ખરા ભાગોનો પ્રવાસ કરી હિન્દુસ્તાનના લોકોના જીવનને ઓળખવાનો પ્રયત્ન કરેલો અને આપણા દેશના લોકોની જે ગરીબીનું મૂળ અંગ્રેજો દ્વારા શોષણ, એ જ એનું કારણ હતું. અને ત્યાર પછીથી બ્રિટિશ શાસનને દૂર કરવા માટેના ઉપાયો એમણે વિચારી રાખ્યા હતા. અને એક તબક્કાની અંદર રોલેક્ટ એક્ટ ઈસવીસન 1919, રોલેક્ટ એક્ટ એટલે કે કાળો કાયદો, કાળો ધારો 1919ની અંદર પસાર કરવામાં આવ્યો હતો. શા માટે? યાદ રાખવાનું છે. એ પણ કારણ તરીકે પૂછાય, ટૂંકા પ્રશ્નની અંદર પૂછાય, ખાલી જગ્યાની અંદર જોડકાની અંદર કોઈ પણ રીતે આવી શકે, એની ટૂંકનોંધમાં પણ આવી જાય છે. એટલે આપણે એક્ઝેક્ટ યાદ રાખવાનું કે આમાં 4 ગુણનો પ્રશ્ન પણ પૂછાય કે રોલેક્ટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો કહ્યો હતો. શા માટે? તો એના વિશે આપણે લખવાનું છે, યાદ રાખજો. અહીંયાથી બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન રોલેક્ટના અધ્યક્ષપણા હેઠળ રોલેક્ટ એક્ટ ઘડી કાઢે. તો રોલેક્ટ એક્ટ
હા, એટલે કે કાયદા ખાતાના પ્રધાનનું નામ શું હતું? રોલેટ. અને એના નામ ઉપરથી રોલેટ કાયદો ઘડી કાઢ્યો હતો 1919માં. એ કાયદા અન્વયે ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના ઉદ્દેશથી ઘડાયેલો હતો, જેની અંદર વ્યક્તિ સ્વાતંત્રતા, વાણી સ્વાતંત્રતાને હણી નાખનારો એ ધારો હોવાને કારણે એને કાળો કાયદો કહેવામાં આવ્યો. કાળો કાયદો કેમ કહેવામાં આવ્યો? કે વ્યક્તિ અને વાણી સ્વતંત્રતાને હણી નાખનારો ધારો હોવાને કારણે એને કાળો કાયદો તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિની સ્વતંત્રતા હોવી જોઈએ એ છીનવાઈ જતી હતી. વિચાર, આપણે જે વિચારોને અભિવ્યક્ત કરવા એ પણ અંગ્રેજોએ ધારો છે, એટલે કે એ ધારા અન્વયે એ બાબતને પણ છીનવી લીધી હતી અને એના જ કારણે એને કાળો કાયદો અથવા તો કાળો ધારો તરીકે ઓળખવામાં આવે છે. એ ધારા અન્વયે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી કેસ એટલે કે મુકદ્દમો ચલાવ્યા સિવાય ઘણા બધા દિવસો સુધી જેલમાં પૂરી રાખવાની સત્તા મળી, જેથી ગાંધીજીએ એને કાળો કાયદો કહ્યો. મોતીલાલ નહેરુએ તો દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર લઈ લેવામાં આવ્યો, એ રીતે એમણે દલીલ કરી હતી. બીજું, જે કાયદા અન્વયે બ્રિટિશ સરકારને વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી હતી, એના નેતાઓએ અને પ્રજાએ ઠેરે ઠેર વિરોધ કર્યો. સભા, સરઘસ, દેખાવો અને હડતાળોના વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીજીની દિલ્હી સરકારે ધરપકડ કરી. પંજાબની અંદર ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ કરતાની સાથે જ આંદોલનને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી. અને બીજી તરફ સરકારે દમનનો કોરડો વીજ્યો હતો, દમન ગુજારવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ જલિયાવાલા બાગનો હત્યાકાંડ 13મી એપ્રિલ ઈસવીસન 1919, એ પણ સૌથી મહત્ત્વનું ઘટના ગણી શકાય છે. એની પણ ટૂંક નોંધ તૈયાર કરી દેવાની. 4 માર્કની અંદર એ પણ પૂછાય તો ખ્યાલ રાખજો. આપણે જોયું કે રોલેટ એક્ટના ધારા અન્વયે પંજાબના લોકપ્રિય નેતાઓ એવા ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ કરવામાં આવી હતી. અહીંયા એના વિરોધમાં વૈશાખીના તહેવારના દિવસે જ પંજાબના અમૃતસરના જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જલિયાવાલા બાગનો હત્યાકાંડ, એટલે કે આ બાગની અંદર એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શેના વિરોધમાં? પંજાબના લોકપ્રિય નેતા ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડના વિરોધ. એ જે લશ્કરના સૈનિકો લઈને જનરલ ઓર્ડોનિલ ડાયર ત્યાં પહોંચી ગયો. કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વગર જ મશીન ગનમાંથી ગોળીઓનો વરસાદ નિર્દોષ પ્રજા ઉપર વરસાવ્યો. બાગની ચારે બાજુએ દિવાલો વચ્ચે અવાવરું કૂવો, એટલે કે કોઈની અવર જવર થતી નહીં એવો કૂવો, બહાર નીકળવા માટેનો એક જ સાંકડો રસ્તો હોવાને કારણે સંખ્યાબંધ લોકો એ ગોળીબારના ભોગ બની શક્યા. કેવી દયનીય સ્થિતિ હશે. અને સરકાર દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને એ અહેવાલના અનુસંધાને ત્યાં લગભગ 379 જેટલા લોકો માર્યા ગયેલા અને 1200 લોકો ઘવાયેલા. પણ એ સરકાર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં, પણ કોંગ્રેસ દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી અને એ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી જેની અંદર 1000 જેટલા માણસો માર્યા ગયેલા. કલ્પના કરો. અને બ્રિટિશ સરકાર વતી જે તપાસ કરનાર હન્ટર કમિશન, અને એ હન્ટર કમિશને તો લગભગ હન્ટર કમિશન કે જેની અંદર જનરલ ડાયરનો બચાવ કરતાં જણાયું હતું કે એ તો અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ હતી, જેને ક્ષમ્ય ગણવી. કેવું? અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ અને એને ક્ષમ્ય ગણવી. અને બીજી તરફ જ્યારે જે ઇંગ્લેન્ડ પાછો ફરે છે
ઇંગ્લેન્ડ પાછો ફરે છે જનરલ ડાયર, ત્યારે એમને તલવાર આપીને સન્માન કરવામાં આવેલું હતું. જાણે કે મોટું કામ કરીને આવ્યા હોય ને એ રીતે એમને એ તલવાર આપીને એમનું સન્માન કરવામાં આવેલું હતું. જેથી એ જે હિન્દુસ્તાનની પ્રજાને જબરજસ્ત આઘાત લાગ્યો અહીંયા, અને એ જે અમાનવીય હત્યાકાંડ પછીથી અંગ્રેજો પ્રત્યે, એટલે કે અંગ્રેજો પ્રત્યે ગાંધીજીની રહી શ્રદ્ધા હતી કે થોડો ઘણો વિશ્વાસ હતો, એ વિશ્વાસ પણ હવે ડગી જાય છે અહીંયાથી. અને એ વિશ્વાસ ડગી જાય છે, અને ત્યાર પછીથી સમગ્ર દેશની અંદર રાષ્ટ્રીય એકતા સ્થાપવા માટેનો મહત્ત્વનો ભાગ ભજ્યો અને અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા તૈયાર કરી દીધી હતી. એમાં સૌથી પહેલાં ખિલાફત ચળવળ. ખિલાફતમાં ખલીફા, અહીંયા પહેલાં આ શબ્દ સમજી લઈશું. ખલીફા એટલે કે વારસ, ખિલાફત એટલે વારસદાર. અહીંયા ખલીફા એટલે વારસ અને ત્યારબાદ ખિલાફત એટલે વારસદાર. આપણને ખ્યાલ છે પહેલું વિશ્વયુદ્ધ થયું હતું ઈસવીસન 1914થી ઈસવીસન 1918. એ વિશ્વયુદ્ધની અંદર તુર્કી જર્મનીના પક્ષે, એટલે કે દુશ્મન રાષ્ટ્રોના પક્ષે રહી લડેલું હતું. મિત્ર રાષ્ટ્રનો વિજય, જેમાં ઇંગ્લેન્ડના વિજય પછી એમને સંધિ કરવાની ફરજ અને એ શરતો લાદવામાં આવી હતી, જે અત્યંત કડક અને અન્યાયી હતી. અને એ તબક્કાની અંદર તુર્કીનો સુલતાન એ ઇસ્લામ ધર્મના ખલીફા, એટલે કે ધાર્મિક વડોએ હતો, જે એમના પ્રત્યે કડક શરતો લદાયેલી હતી. એના વિરોધ કરી અને એ શરતો હળવી કરવા માટે ભારતની ચળવળની અંદર જોડાઈ જાય છે. ભારતીય ચળવળની અંદર જોડાતાની સાથે જ એમણે ખિલાફત ચળવળ તરીકે ઓળખવામાં આવે છે. એ ખિલાફત ચળવળ એટલે કે અહીંયા અલી ભાઈઓ મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી એ આંદોલનના મુખ્ય નેતાઓ હતા. હિન્દુ મુસ્લિમ એકતાના ખ્યાલથી ગાંધીજીએ કોંગ્રેસને એ આંદોલનને ટેકો આપવાનો અનુરોધ કરેલો હતો. એટલે કે કોંગ્રેસને પણ એ આંદોલનની અંદર ભાગ લેવા જણાવ્યું હતું, અને કોંગ્રેસના ટેકાથી એ આંદોલન વ્યાપક બની શક્યું. એ આંદોલન એટલે કયું? ખિલાફત આંદોલનને વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. ત્યારબાદ અસહકારનું આંદોલન. અસહકારનું આંદોલન એટલે કે સહકાર ન આપવો. અંગ્રેજોએ જે કોઈ કાર્ય કરે એમાં સહકાર ન આપવાની નીતિ. એ જે અસહકારનું આંદોલન ડિસેમ્બર ઈસવીસન 1920 મહારાષ્ટ્રના નાગપુર ખાતે એ અધિવેશન મળેલું, જેની અંદર બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વશાસનને બદલે, એટલે કે પોતાના શાસનને બદલે સ્વરાજ્ય, પોતાનું રાજ્ય હોવું જોઈએ, એ માંગણી જોરદાર સ્વરૂપ ધારણ કર્યું. બોલો, જોરદાર સ્વરૂપ ધારણ કર્યું. એની અંદર રચનાત્મક પાસું, એ માટેની રચનાત્મક પાસું. તો એ જે રચનાત્મક પાસાઓની અંદર, એટલે કે હકારાત્મક પાસાઓની અંદર હિન્દુ મુસ્લિમ એકતા દ્રઢ બનાવી, સ્વદેશી ચીજવસ્તુનો આગ્રહ રાખવો, ઘરે ઘર રેંટિયા કાપવા, તિલક સ્વરાજ્ય ફંડની અંદર 1 કરોડ રૂપિયા ભેગા કરવા, ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણની શરૂઆત કરી. એ હકારાત્મક પાસાઓની અંદર સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછીથી ખંડનાત્મક એટલે કે નકારાત્મક અથવા તો વિરોધ કરવો. સરકારી નોકરીઓ, ધારાસભા, શાળા કોલેજોનો છોડી દેવી એટલે કે ત્યાગ કરવો. સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર નિમાયેલા કે નિમણૂક પામેલા સભ્યોએ રાજીનામા આપવા.
વિદેશી કાપડ કે વિદેશી ચીજવસ્તુનો બહિષ્કાર કરવો, સરકારી સમારંભો, ઇલકાબો એટલે કે ખિતાબોનો ત્યાગ કરવો, એ એમના ખંડનાત્મક એટલે કે નકારાત્મક કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અસહકારનું આંદોલન, એના અસહકારના આંદોલન અને એના કાર્યક્રમો. એ જે અસહકારના આંદોલનો શરૂઆતના તબક્કાની અંદર મહાત્મા ગાંધીજીએ કેસરી હિન્દ યાદ રાખવાનું છે. કેસરે હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડ સન્માન એમનો ત્યાગ કર્યો. એટલે કે એ ઇલકાબ એટલે કે ખિતાબો આપવામાં આવ્યા હતા, એનો ત્યાગ કરેલો હતો. બીજી તરફ બીજા કેટલાક નેતાઓએ ઉપાધિ એટલે કે ડિગ્રી કે પદવીનો ત્યાગ કર્યો હતો. વિદ્યાર્થીઓએ પણ શાળા કોલેજો છોડી દીધી અને વિદેશી કાપડની હોળીઓ કરી. એ જ તબક્કાની અંદર ભારતમાં ડ્યુક ઓફ કેનાડ, અહીંયા ડ્યુક ઓફ કેનાડ એ ભારતમાં આવ્યા હતા, જેનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો નવેમ્બર ઈસવીસન 1921ની અંદર. બાદ પ્રિન્સ ઓફ વેલ્સ એના સન્માનનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આખા દેશની અંદર રાષ્ટ્રીય ઉત્તેજના ફેલાઈ. બીજી તરફ રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપના થઈ, જેમાં કાશી, બિહાર, જામિયા મિલિયા, ગુજરાત વિદ્યાપીઠ, એ જે રાષ્ટ્રીય વિદ્યાપીઠોની સ્થાપના થઈ શકી હતી. સ્વદેશી પ્રચાર જોરશોરથી શરૂ થયો. ઇંગ્લેન્ડથી આયાત થતું કાપડ, પગરખાં, મોજશોખની ચીજ વસ્તુઓમાં ઘટાડો થયો, જેની સીધી અસર બ્રિટિશ પાર્લામેન્ટમાં પડી અને આર્થિક નુકસાનથી સરકારને પણ ખ્યાલ આવી ગયો. ચોંકી ઉઠી સરકાર. તિલક ફંડની અંદર 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં એકઠા થયા. હિન્દુ મુસ્લિમ એકતાના કેટલાક પ્રસંગો પ્રગટ થયા. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતોની વચ્ચે મોપલા બળો એટલે કે મલબાર એટલે કે મલબાર એટલે કે ટીકાપાત્ર કહી શકાય. મલબારનો દરિયા કિનારો એટલે કે તમિલનાડુ, તેલંગાણાના પ્રદેશોને આવરી લેતો એ મલબારની અંદર જે મોપલા બળવો થયેલો એને એટલે કે આજે મોપલા બળવો થયેલો એ બળવાઓને બ્રિટિશ સરકારે સખત એટલે કે કડક હાથે દબાવી પણ દીધેલા હતા. અહીંયા બીજી તરફ એ જે આંદોલનને નિષ્ફળ બનાવવા માટે સરકારે ક્રૂર દમન નીતિ અપનાવી હતી, જેની અંદર બેફામ રીતે લાઠીચાર્જ, ગોળીબાર અને એ જે સામૂહિક રીતે ધરપકડ, અમાનુષ્ય અત્યાચાર ગુજરવામાં આવેલો હતો, કે જે હિન્દુ મુસ્લિમ એકતાને નિષ્ફળ બનાવવું એ એમનો મૂળ ઉદ્દેશ હતો. ત્રીજું કારણ, અહીંયા સૌથી મહત્વની ઘટના હવે એ કે જે ઉત્તર પ્રદેશની અંદર એ જે ચૌરી ચોરાનો બનાવ અને એ આંદોલન અસહકારની ચળવળને મોકૂફ રાખવામાં આવી હતી. ખૂબ મહત્વનો બનાવ ગણી શકાય, ખૂબ મહત્વની ઘટના ગણી શકાય છે. કારણ પૂછાય, ગાંધીજીએ કયા બનાવને અંતે અસહકારની ચળવળ મોકૂફ રખાવી, શા માટે? તો અહીંયા આ રીતે પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલ ચૌરી ચોરા ગામે 5મી ફેબ્રુઆરી 1922ના રોજ એક સરઘસ પર પોલીસોએ જબરજસ્ત ગોળીબાર કર્યો. પોલીસને પાસે ગોળીઓ ખૂંટી ગઈ. પોલીસ ચોકીમાં ભરાઈ ગયા, પણ લોકો ઉશ્કેરાયા અને એ પોલીસ ચોકીમાં આગ લગાડી 21 પોલીસો જીવતા હોમાઈ ગયા. એ હિંસક બનાવના સમાચાર ગાંધીજીને મળતાની સાથે જ ગાંધીજીએ જણાવ્યું હતું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. પાછું યાદ રાખજો એ સેન્ટન્સ.
અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી ભૂલ કરી છે એમ જણાવી અસહકારનું આંદોલન તત્કાલીન પાછું ખેંચી લેવાની જાહેરાત કરી. તો આ બનાવને અંતે અસહકારની ચળવળ મોકૂફ રાખવામાં આવી હતી. યાદ રાખવાનું છે, 2 માર્કનું કારણ પૂછાય. અસહકારના આંદોલનનું મહત્વ અને તેની અસરોના સંદર્ભમાં જોઈશું. તો એ અસહકારના આંદોલનની એના હેતુઓ પ્રાપ્ત કરવામાં સફળતા મળી નહીં, પણ નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા લોકો કેટલાક અધિકારો પરત્વે સભાન બની શક્યા. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાઈ, લોકોમાં અન્યાય વિરુદ્ધ સંઘર્ષની ભાવના જાગી, લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિ આવી, સ્વરાજ્ય માટેની શ્રદ્ધા અડગ બની, લોકોમાં લાઠી દંડ જેલનો ભય દૂર થયો. યુવાનો સ્ત્રીઓએ પણ એ રાષ્ટ્રીય ચળવળમાં આગળ આવ્યા. કોંગ્રેસ લોકોની સંસ્થા બની, રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ. અંગ્રેજીની જગ્યાએ હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું. રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી માત્ર નગરો કે શહેરો ને શ્રમજીવીઓ પૂરતું જ હતું, પણ હવે ગામડે ગામડે અને સમાજ કે જે સામાન્ય વર્ગ સુધી એ પહોંચી શક્યું. સ્વરાજ્ય પક્ષ એટલે કે પોતાના રાજ્ય માટેનો પક્ષ. એટલે આપણે જોયું કે રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત કે ચળવળ મોકૂફ રાખવામાં આવી અને ત્યાર પછીથી ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ એ સ્વરાજ પક્ષની રચના કરી. કોણે સ્વરાજ પક્ષની રચના કરી? ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુની આગેવાની હેઠળ સ્વરાજ પક્ષની રચના કરવામાં આવી હતી. એમનો મૂળ હેતુ ધારાસભામાં પ્રવેશી એ સરકારની અયોગ્ય નીતિનો વિરોધ કરવો. સરકારની અયોગ્ય નીતિનો વિરોધ કરવો. સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેટિયાને ઘૂમતા કરવા, નશાબંધી એટલે કે દારૂબંધી જેવા રચનાત્મક કાર્યક્રમોનો સ્વીકાર કરેલો હતો. નવેમ્બર ઈસવીસન 1923ની અંદર ધારાસભાની ચૂંટણીઓમાં સ્વરાજ્ય પક્ષે ઝંપલાયું. કેન્દ્રીય ધારાસભા અને પ્રાંતોની ધારાસભા સ્વરાજ્ય પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા. સ્પષ્ટ બહુમતી પણ મળી, પણ બંગાળ પ્રાંતની અંદર સ્પષ્ટ બહુમતી મળેલી નહોતી, પણ એક સૌથી મોટા અને મજબૂત પક્ષ તરીકે એ ઉભરી આવેલ હતો. કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતના નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી કરવામાં આવી હતી, એટલે કે નિયુક્તિ કરવામાં આવી હતી. ત્રીજું, એ જે સ્વરાજ પક્ષે સરકારી અંદાજપત્રો ખરડાઓને નામંજૂર કરવું એવી અન્યાયી નીતિનો વિરોધ કર્યો અને પ્રજાના પ્રશ્નો તરફ ધ્યાન આપવાની ફરજ પાડી હતી. એ જે સ્વરાજ્ય પક્ષે જે રીતે કામગીરી આદરી અને એના જ કારણે સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નિમવું પડ્યું. સાયમન કમિશન એટલે 1927ની અંદર એની નિમણૂક આવી શકેલો હતો, પણ એ સાયમન એટલે કમિશન એટલે કે આપણા દેશની અંદર કેટલે અંશે કયા ક્ષેત્રની અંદર વિકાસ થયેલો છે એની ચકાસણી માટે દર 10 વર્ષના અંતે કમિશન નિમવામાં આવતું અને એના આધારે એ સાયમન કમિશનની નિયુક્તિ કરવામાં આવી હતી. 2 વર્ષ પહેલાં નિમણૂક કરવામાં આવી હતી, જેની અંદર એ જે ધારાસભાની અંદર એ સ્વરાજ્ય પક્ષે શિસ્તબદ્ધ એ રીતે કામગીરી બજાવી, સંસદીય પ્રણાલિકાઓ અપનાવી અને ભારતની અંદર લોકશાહી પદ્ધતિ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એ બ્રિટિશ સરકારની સમક્ષ સિદ્ધ કર્યું.
આવી વ્યવસ્થિત સુંદર કામગીરીને લીધે જે હિન્દુસ્તાનનો શિક્ષિત વર્ગ એ સ્વરાજ્ય પક્ષ તરફ આકર્ષાય છે. લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃ સંચાર થયો. સ્વરાજ્ય પ્રાપ્તિ હવે નજીક આવવા લાગી અને એ સ્વરાજ્ય પ્રાપ્તિને નજીક લાવવામાં એ સ્વરાજ્ય પક્ષે મહત્વનો ભાગ ભજવ્યો હતો. એટલે એનું મહત્વ અને મૂલ્ય અનેક ગણું ગણી શકાય છે સ્વરાજ્ય પક્ષનું, પણ અહીંયા પડતી આવી જાય છે. જૂન 1925ની અંદર ચિત્તરંજન દાસનું અવસાન થયું અને સ્વરાજ્ય પક્ષે એ નબળો પડ્યો. અહીંયા જૂન 1925માં કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા અને કેટલાકે એ નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ રચી દીધો અને એના કારણે એ સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ધીમે ધીમે ઘટતી ગઈ. ત્યાર પછીની ચૂંટણી યોજાઈ, જેમાં મદ્રાસ પ્રાંત સિવાય અહીંયા એટલે કે બધી જગ્યાએ એના ઉમેદવારોનો પરાજય થયો. 1926ની અંદર પણ બિપિન ચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જી એની કામગીરીની સખત ટીકા કરેલી હતી. આપણે આપણા આજે રાષ્ટ્રીય ચળવળ એટલે કે રાષ્ટ્રીય આંદોલનો એટલે કે એમાં વેગ મળી શક્યો અને ત્યાર પછી ધીમે ધીમે એ આપણા દેશને સ્વતંત્રતા કઈ રીતે મળી શકી એ માટે આપણે એકમ નંબર 5ની અંદર જોઈશું. 4 અને ત્યારબાદ 5. 5મા એકમની અંદર એ સ્વતંત્રતા કઈ રીતે મળી શકી તેના સંદર્ભમાં જોઈશું. પાછળથી સ્વાધ્યાયના પ્રશ્નો આપવામાં આવશે. 1 થી 2 વખત સતત અભ્યાસ કરજો. જે પરીક્ષાની અંદર પૂછાય એવા પ્રશ્નો તમને વારંવાર જણાયું છે, એટલે તે રીતે એ તૈયાર કરી દેજો. કોઈ પણ પરીક્ષાઓની અંદર આવશે ને આવશે. અસ્તુ.